નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરશું. આ ટોપિકની અંદર 3 એવા શબ્દો લેવાના છે કે જે ઘણી વખત મૂંઝવણ ઊભી કરતા જોવા મળે છે. તો આ શબ્દ જે છે તેની અંદર છે ધૈર્ય, એટલે કે ત્યાં એના અર્થમાં વપરાય છે અથવા તેનો અર્થ થતો પણ નથી ઘણી જગ્યાએ. ધૈર્ય એટલે કે તેઓનું, બરાબર. અને ત્યાર પછી ધૈર્ય એટલે કે ધૈ આર એટલે કે તેઓ છે. આ ધૈર્ય અને આર આ બંનેનું ટૂંકું રૂપ છે. તો આ ત્રણેયની ચર્ચા આજે આપણે કરીએ. ચાલો જોઈએ. તેની અંદર સૌપ્રથમ જે ચર્ચા કરવાના છીએ તે છે આપણી પાસે લેવાનું જે છે તે શું છે, તો કે ધૈર્ય એટલે કે ત્યાં અથવા તે જગ્યાએ. ટૂંકમાં કહીએ તો સ્થળ સૂચક શબ્દ માટે આ શબ્દ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ શબ્દ મુખ્યત્વે સ્થળ અથવા જગ્યા દર્શાવવા માટે વપરાય છે. શેના માટે? તો કે સ્થળ અથવા જગ્યા માટે. એનું એક્ઝામ્પલ, ધ બુક ઇઝ ધેર. આપણે શું કહીએ કે બુક એટલે કે ચોપડીઓ અથવા બુક ત્યાં છે. અહીંયા જોઈ શકીએ છીએ કે બુક એટલે બુક અને ધેર એટલે કે ત્યાં અને ઇઝ એટલે છે, બરાબર. તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે સ્થળ સૂચકો એટલે કે કોઈક જગ્યાએ પડેલી છે તેવું દર્શાવવામાં આવ્યું છે. બીજું, પુટ ધ ચેર ધેર. અહીંયા શું થશે કે ત્યાં ખુરશી મૂકો, બરાબર. ત્યાં ખુરશી મૂકો. અહીંયા જોઈએ શું અર્થ કર્યો છે કે ત્યાં, ધેરનો. પછી ધેર આર મેની પીપલ ઇન ધ રૂમ. અહીંયા કહીએ આપણે કે રૂમમાં ઘણા લોકો છે. અહીંયા જોઈ શકીએ કે ધેર શબ્દ જે છે તેનો કોઈ પણ પ્રકારનો અર્થ થયેલો નથી, બરાબર. ટૂંકમાં કહીએ તો આ માત્ર એક વાક્ય રચનાની પદ્ધતિનું સર્જન કરવા માટે અહીંયા આ શબ્દ વપરાયો છે, બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ. ત્યારબાદ જે ચર્ચા છે તેની અંદર આપણે લઈશું ધૈર્ય, THEIR, જેનો અર્થ થાય છે તેમનું, તેમની, તેમના અથવા તેમનો, બરાબર. આ ચારમાંથી કોઈ પણ અર્થ વાક્ય રચના પ્રમાણે કરી શકીએ છીએ. તો હવે એની અંદર શબ્દ જે છે ધૈર, તો શું દર્શાવે? તો કે માલિકી દર્શાવે છે. આ શબ્દ શું દર્શાવે છે? તો કે માલિકી સૂચક. આ શબ્દ માલિકી દર્શાવે છે. તે બહુવચન સર્વનામ ધૈર્ય નું શું છે? તો કે સંબંધક. ત્રીજો પુરુષ એકવચન ધૈર્ય છે તેનું સંબંધક રૂપ છે. તો એનું એક્ઝામ્પલ જોઈએ. ધૈ બ્રિંગ ધેર લેપટોપ ઇન ધ ક્લાસ. અહીંયા શું કહીશું આપણે કે તેઓ તેમના લેપટોપ ક્યાં લઈ ગયા? તો કે ક્લાસમાં લઈ ગયા, બરાબર. બ્રિંગ. હવે ત્યારબાદ માય નેબર્સ આર સેલિંગ ધેર હાઉસ. અહીંયા કહીએ તો મારા પડોશીઓએ તેમના ઘર વેચ્યા, બરાબર. તો આ પ્રમાણે. ત્યાર પછી ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ ધેર ટોયઝ. શું કહીશું અહીંયા? બાળકો તેમના રમકડા સાથે રમી રહ્યા છે. રમી રહ્યા છે નહીં, પણ રમે છે. શું કહીશું? કે રમે છે. આમ તો પ્લેઇંગ છે એટલે રમી રહ્યા, પણ ચાલુ કાઢી દો. તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે ધૈર જે છે તે કોઈકની સાથે સંબંધ દર્શાવવા માટે વાપરવામાં આવ્યો છે. ત્યાર પછી ત્રીજું ચર્ચા જે છે તેની દર્શાવવાની ચર્ચા છે. તો કે ધૈર અહીંયા તેઓ છે એવા અર્થમાં વપરાય છે. આ ધૈર્ય છે, ધૈર્ય આર, તે શું છે? તો કે THEY અને આર. આ ધૈર્ય આરનું ટૂંકું રૂપ છે. અહીંયા જે છે, અહીંયા આપણે આ રીતે લખ્યું છે ધૈર્ય પછી આર. તો અહીંયા એની જગ્યાએ એપોસ્ટ્રોફી મુકાઈ ગયું છે અને આ ટૂંકું રૂપ સર્જન થયું છે. તો આ શબ્દ જે છે તે શું દર્શાવે છે? તો કે ધૈર્ય આરનું સંક્ષિપ્ત રૂપ એટલે કે ટૂંકું રૂપ. તો અહીંયા જોઈએ, લિસન ધે આર પ્લેઇંગ ઓવર સોંગ. સાંભળો. શું કહ્યું? કે સાંભળો તેઓ આપણા ગીત વગાડી રહ્યા છે.
છે, બરાબર. ત્યાર પછી બીજો એક્ઝામ્પલ, આઈ હોપ ધે આર હેવિંગ અ ગુડ ટાઈમ. હું અપેક્ષા રાખું છું, હું અપેક્ષા રાખું છું કે તેનો સમય સારો રહે, બરાબર. ત્યાર પછી ધે આર ગોઈંગ ટુ સી ધ મૂવી. તેઓ ફિલ્મ જોવા જશે, બરાબર. તો અહીંયા જોઈ શકીએ છીએ કે ધે આર જે શબ્દ છે તેનું કયા અર્થમાં ઉપયોગ થયો છે, બરાબર. ચાલો, તો આજે આ 3 શબ્દનો ઉપયોગ આ જ પ્રકારના વિડીયો છે તેને જોવા માટે અને જાણવા માટે અને માણવા માટે આપણી યુટ્યુબ ચેનલની સાથે જોડાયેલા રહો, જેની અંદર આ બધા જ પ્રકારના વિડીયો છે સંક્ષિપ્તમાં આપણી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. જય હિન્દ, જય ભારત.